આગળ વાત કરીએ, નિર્દોષના મોત મળશે ન્યાય? ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને તપાસ તેજ થઈ છે. સરકારે બનાવેલી તપાસ સમિતિના સભ્યો એક્શનમાં આવ્યા છે. તપાસ કમિટીના સભ્યોએ બ્રિજની મુલાકાત લીધી. બ્રિજની સ્લેબની જુદી જુદી જગ્યા પરથી સેમ્પલ લેવાયા. 3 જગ્યા પરથી સ્લેબના સેમ્પલ લેવા કટર મશીનનો ઉપયોગ થયો. ડામર, સિમેન્ટ, રેતી, કપચી અને સળિયાના સેમ્પલ લેવાશે. સ્લેબના સેમ્પલો લઈ ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. એફએસએલ અને આરટીઓના અધિકારીઓ નદી પટ પર પહોંચ્યા. એસિડનું ટેન્કર અને બાઇક હજુ પણ પાણીની અંદર. બાઇક અને ટેન્કરને બહાર કાઢવા માટેની કામગીરી થઈ રહી છે. હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ સ્લેબ નીચે દબાયેલો હોવાથી જીપીસીબી અને એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. નદીમાં પડેલા પુલના સ્લેબથી હેવી સ્ટોન કટરની મદદથી નદીમાં સ્લેબને કાપવામાં આવશે. તો હવે તપાસ કમિટીનો આગળનું એક્શન શું રહેવાનું છે? અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ધર્મેન્દ્ર, જ્યારથી ઘટના બની ત્યારથી રેસ્ક્યુ ઓપરેશનથી આપ તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છો. હવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. અધિકારીઓની વાતચીતમાં શું સામે આવ્યું છે? કઈ રીતનો રિપોર્ટ તૈયાર કરાશે? ક્યાં ખામી રહી ગઈ? ધર્મેન્દ્ર. હિના, ઘટનાનો આજે ચોથો દિવસ. સરકાર દ્વારા જે સમિતિ બનાવવામાં આવી છે, જે કમિટી બની છે, તેની અંદર જે સભ્યો છે તેમના દ્વારા જુદા જુદા પ્રકારોની તપાસ હાલમાં તેજ કરી દેવામાં આવી છે. સર્વપ્રથમ વાત કરવામાં આવે તો કેમેરામેનને વિનંતી કરીશ બ્રિજની ઉપરના દ્રશ્યો બતાવે, જ્યાં અત્યારે જે બ્રિજના સ્લેબ છે તેના જુદા જુદા જગ્યાઓ પર તેના સેમ્પલ લેવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે. કટરોની મદદથી જે સિમેન્ટ, રેતી, કપચી, ડામર અને સ્ટીલ તમામ વસ્તુ કટ કરી અને તેના સેમ્પલો મેળવવામાં આવશે અને તેની ચકાસણી કરવામાં આવશે. તેની ગુણવત્તા, મજબૂતાઈની ચકાસણી કરવામાં આવનાર છે. મહત્વની બાબત એ છે કે તે સેમ્પલો કબજે કર્યા પછી તેની લેબની અંદર ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યાર પછી જે પણ રિપોર્ટ હશે તે સરકારને સુપ્રત કરવામાં આવશે. તેની સાથે સાથે હવે બીજી તરફ કેમેરામેનને વિનંતી કરીશ નદી પટના દ્રશ્યો બતાવે, જ્યાં અત્યારે જે અધિકારીઓની એક ટીમ અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહી છે. તેમના દ્વારા તેની અંદર એફએસએલની એક ટીમ આવી છે, આરટીઓની એક ટીમ આવી છે. એટલે એફએસએલ દ્વારા પણ તપાસ હાલમાં તેજ કરવામાં આવી છે. બીજી તરફ આરટીઓના અધિકારીઓ છે તેમના દ્વારા જેટલા પણ વાહનો છે તેની જે પણ કાયદેસરની પ્રોસેસ કરવાની જે થતી હોય છે તે પ્રોસેસ કરવામાં આવશે. સાથે સાથે પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે મોજૂદ છે, કારણ કે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે તે પાદરા પોલીસ મથકે તેની ફરિયાદ દાખલ થશે અને જે પણ આગળની કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. કુલ મિલાવીને વાત કરવામાં આવે તો સરકારી તંત્ર અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે ને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી હિના. ધર્મેન્દ્ર, આભાર તમામ વિગતો બદલ. તો આપને જણાવી દઈએ કે હજુ પણ ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ચોથો દિવસ છે ત્યારે બાઇક અને ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને અધિકારીઓ જે સ્થળ પર પહોંચ્યા છે, કમિટીના સભ્યોએ બ્રિજની મુલાકાત લીધી છે અને આ બ્રિજ બનાવવામાં ક્યાં ખામી સર્જાઈ છે તેને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે. સ્લેબની જુદી જુદી જગ્યાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. સેમ્પલ લેવા કટર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એફએસએલના અધિકારીઓ બ્રિજ ખાતે પહોંચતા જ ખાતેદારી શરૂ થઈ હોવાની વિગતો છે. ચા નાસ્તો કરતા અધિકારીઓ નજરે પડ્યા છે જ્યારે આટલી વિકટ સ્થિતિ ત્યાં સર્જાઈ છે. તો હાલ આ દ્રશ્યોમાં પણ એટલી વિકટ સ્થિતિ દેખાઈ રહી છે, પરંતુ આપને જણાવી દઈએ કે જેવા અધિકારી સ્થળ પર પહોંચ્યા છે તેમની ખાતરદારી કરવામાં આવી રહી છે. જેમને ચા નાસ્તો આપવામાં આવી રહ્યો છે અધિકારીઓના કે જે પેટનું પાણી નથી હલ્યું. આટલી મોટી દુર્ઘટના બની ગઈ જ્યાં 21 લોકોના મોત ગયા છે. પરિવારનો માળો વિંખાયો છે, પરંતુ અધિકારીઓને જાણે કોઈ ફરક ન પડતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ધર્મેન્દ્ર, આ ખૂબ જ શર્મની વાત છે કે જ્યાં અધિકારીઓએ ગંભીરતા દાખવવી જોઈએ. આટલી મોટી દુર્ઘટના બની હોય પરંતુ ત્યાં તો અધિકારીઓની ખાતરદારી કરવામાં આવી રહી છે.
સહેજ પણ ગંભીરતા શું એ અધિકારીઓ દાખવી રહ્યા છે સ્થળ પર ધર્મેન્દ્ર? હિના, જે પ્રકારેની ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. 20 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. 21મો જે વ્યક્તિ ગુમ છે તેની લાશ અંદર હોવાની માહિતી છે. મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર ગમે તેટલું કટિબદ્ધ હોય તપાસ માટે, પરંતુ સરકારના જે અધિકારીઓ, સરકારી બાબુ જેને કહી શકાય, કારણ કે સ્થાનિક ઘણા બધા લોકોની રાજ્યમાં ફરિયાદો રહેતી હોય છે કે સરકારી બાબુઓ તેમના કામ નથી કરતા, ફાઇલો આગળ નથી વધતી, અને તે જ પ્રકારનો દ્રશ્ય અત્યારે અહીંયા પણ જોવા મળી રહ્યા છે. સરકારી બાબુઓ ઘટના સ્થળ પર પહોંચીને સર્વપ્રથમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સીધા જ પ્રથમ તેમને ચા પીરસવામાં આવી અને તેમના દ્વારા ચા પીવામાં આવી, અને ત્યાર પછી હવે જે પણ તપાસ, જે સરકારી ઘોડાઓ જે કાગળ પર દોડાવવાના છે તેની કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ શરમજનક દ્રશ્યો મારા પોતાના કેમેરામાં કેદ થયા છે. હું નદીના ઉપરના ભાગે ઉભેલો છું, કારણ કે સમગ્ર વિસ્તારની અંદર કયા પ્રકારનું સર્ચ ઓપરેશન, કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે દર્શક મિત્રો સુધી આપણે સરળતાથી પહોંચાડી શકાય તે માટે આજે ચોથા દિવસે નદીના ઉપર ઉભેલો છું. અને તેવા સમયે જે અધિકારીઓ 5 મિનિટ પહેલા જ નદીના પટમાં ગયા હતા અને સર્વપ્રથમ આ પ્રકારના દ્રશ્યો આપણા TV9ના કેમેરામાં કેદ થઈ ગયા છે. હિના, બિલકુલ ધર્મેન્દ્ર, તો તપાસ કમિટીના સભ્યો બ્રિજની મુલાકાતે તો પહોંચ્યા છે, પરંતુ તે પહેલા ગંભીરતા દાખવવાને બદલે પહેલા તેમને ચા નાસ્તાની જરૂર પડી છે અને પહેલા અધિકારીઓને ત્યાં ચા નાસ્તો આપવામાં આવ્યો. એ અધિકારીઓની ખાતરદારી કરવામાં આવી. જે અધિકારીઓએ ગંભીરતા દાખવવાની જરૂર છે. 21 લોકોના દુર્ઘટનામાં મોત થઈ ચૂક્યા છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સ્થળ પરથી અમારા સંવાદદાતા પડીપણની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. FSLના અધિકારીઓ બ્રિજ પર પહોંચ્યા તો છે, એ સ્થળ પર પહોંચ્યા છે કે આખરે કેવી વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. TV9ના આ સ્ક્રીન પર આપણે વિકટ સ્થિતિ જોઈ રહ્યા છો કે જ્યાં કેટલી મુશ્કેલી સર્જાઈ રહી છે.